સિંગવડ તાલુકાના નાની સંજેલી પગાર કેન્દ્ર ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું। આ તારીખ 29/12/2025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના નાની સંજેલી પગાર કેન્દ્ર ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું। જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સિંગવડ તાલુકાના વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય આપ્યો હતો। કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, પૂર્વ ધારાસભ્ય વિંછિયાભાઈ ભુરિયા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય એન.ડી. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. ધામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ.એ. બારિયા, ડાયટ દાહોદના પ્રાચાર્ય આર.જી. મુનિયા, લાયઝન અધિકારી મુકેશ ડામોર, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાતના ઉપપ્રમુખ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના દાહોદના પ્રમુખ સુલતાનભાઈ કટારા તેમજ જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના દેસિંગભાઈ તડવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ નિસતા, બીઆરસી કોર્ડિનેટર શામજીભાઈ કામોળ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ અને ધારાસભ્યનું આગમન સમયે ઢોલ નગારા તાલે ફૂલોથી ભવ્ય સ્વાગત કરાયું હતું। ત્યારબાદ મંચ પર દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થયેલા આચાર્ય અને શિક્ષકોને ફૂલમાળા અને શાલ ઓઢાડી સન્માનિત પણ કરાયા હતા। સાથે જ શિક્ષકો દ્વારા સાંસદ અને ધારાસભ્યને આદિવાસી સમાજની પરંપરાગત બંડી પહેરાવવામાં આવી હતી અને તીરકામઠાની ભેટ પણ અપાઈ હતી। બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી અંદાજિત 55 જેટલી કૃતિઓનું નિરીક્ષણ સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। બાળ વૈજ્ઞાનિકો પાસે તેમની કૃતિઓ વિશે માહિતી મેળવવામાં આવી હતી। વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। સાથે જ ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન અને શિક્ષકોને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા સિંગવડ તાલુકાના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભાનો સુંદર પરિચય મળ્યો હતો। પ્રથમ ક્રમાંક મેળવનાર બાળ વૈજ્ઞાનિકો જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરી અને પસંદગી પામ્યા છે।